આજે વાત કરવી છે એક એવા સાધુની જે નવો જ એક મઠમાં આવ્યો હતો. આ સાધુ જેનો ભૂતકાળ બહુ જ ખરાબ હતો. તેના પિતા દારૂ પીને તેની માતા અને તેના પર અત્યાચાર કરતા. તેના પિતાએ તેના શિક્ષણથી પણ તેને વંચિત રાખ્યો હતો. તેના પિતાએ ક્રોધમાં આવીને એક દિવસ તેની માતાની હત્યા કરી નાખી અને તેના પિતા જેલમાં જતા રહ્યા. ત્યારબાદ તેમણે નક્કી કર્યું હતું કે તેઓ હવે સંસારને છોડીને સાધુ બની જશે. બસ તેઓ અહીં મઠમાં રહેવા લાગ્યા. તે જ્યારે પણ ધ્યાનમાં બેસતા તેમને પોતાનો ભૂતકાળ જ યાદ આવતો. કેટલા પણ ચિત્તે મનમાં તપસ્યા કેમ ન કરે, તેમનું મન એકાગ્ર થતું જ ન હતું. તેમણે આ વાત તેમના ગુરુને કહી તો તેમણે કહ્યું કે આવતીકાલે સવારે તમે તૈયાર થઈ જજો. આપણે પેલા પર્વત પર એક મોટા ગુરુની મુલાકાત લેવા જઈશું. તે સવારે વહેલા ઉઠ્યા તો ગુરુએ તે સાધુને એક વજનદાર પથ્થર આપ્યો અને કહ્યું કે આ પથ્થર ડુંગર પર લઈ જવાનો છે. તે ગુરુ તો ખાલી હાથ હતા, ફટાફટ પર્વત ચડવા લાગ્યા. જ્યારે સાધુના ખભા પર પથ્થર હતો, જેથી તેના ભારથી તે ધીમે ધીમે પર્વત પર ચડી રહ્યા હતા. સાધુ તો હાંફતા હાંફતા પર્વતની ચોટી સુધી પહોંચ્યા અને ત્યાં થાકીને બેસી ગયા. ગુરુને કહ્યું કે કોને મળવાનું છે? તો ગુરુએ કહ્યું કે તમે આટલા ધીમે ધીમે કેમ આવ્યા? તો સાધુએ જવાબ આપ્યો કે ગુરુ, મારા ખભા પર પથ્થરનું વજન હતું. તો ગુરુએ કહ્યું કે નીચે કેમ ન મૂક્યું તો પછી? તો સાધુએ ઉત્તર આપ્યો કે તમે તો કહ્યું હતું કે અહીં તેની જરૂર છે. ત્યારે ગુરુએ હસતા હસતા જવાબ આપ્યો કે આ જ તમારી સમસ્યાનો ઉકેલ છે. જ્યાં સુધી આપણે આપણા ભૂતકાળના ભારનું વજન લેતા રહીશું ત્યાં સુધી આગળ નહીં વધી શકીએ. આપણે વજન લેવું કે પછી મૂકી દેવું તે આપણે જ નક્કી કરવાનું છે. જેથી મગજમાંથી ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: ચિંતાથી ભૂતકાળ નથી બદલી શકાતો, પરંતુ વર્તમાન ખરાબ થાય છે. ચિંતાથી બચીને ખુશ રહેવાથી જીવનમાં ખુશીઓ આવશે.